હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં. તો જો છે ને, અમે અત્યારે ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો અમે લક્ઝરીમાંથી, કેમ કે હું મમ્મી ને મારા ભાઈ જઈએ છીએ બહાર. હવે તો ક્યાં જઈએ છીએ તમે સસ્પેન્સ જ રહેશે. ને જો જઈએ છીએ ને, જો અમે ચાલુ કરી દીધું નાસ્તો. અમારે કેવું કે બહાર જઈએ ને તો પહેલા તો ખાવા પીવાનું જોઈએ. જો મસ્તીની ભેલ પૂરી અને જો બધા મસ્તીના બેઠા છીએ. તો બહારનો નજારો તમે જો ખાલી કેટલો મસ્તીના બેઠા છે. નાસ્તો પેલા અમે બેઠાની ભેગો નાસ્તો ચાલુ કરી દીધો. પછી હવે જો જમવાનું હવે થોડીક વાર છે. જો અત્યારે અમે કેવો મસ્તીનો નજારો છે બાર. ગાઈસ કેવો મસ્તીનો તળાવ છે, અહીંયા બતકું છે અંદર, કેવો મસ્તીનો મોરલાનો અવાજ આવે ને અમને જો એન્જોય કરતા કરતા જઈશું ને પછી ત્યાં જઈને એન્જોય કરશે. સમજો કેવો મસ્તીનો તળાવ છે. સમજો તો ગાઈસ જો આપણે નાસ્તો તો કરી લીધો છે. જો નાસ્તો કરીને અમે છે ને 2 સોફા બુક કરાવ્યા છે. તો એ મમ્મીનો ભાઈનો અને એક મારો સિંગલનો, કેમ કે મને જો હોવા જોઈએ હરખું. તો જો નાસ્તો કરી લીધો છે. જો અમે જઈએ છીએ અત્યારે. જો મમ્મી ને ભાઈ હજુ કરે જ છે. કેવું મસ્તીનું લોકેશન. આપણે જો મમ્મી કહેવાનું નથી અત્યારે આપણે ક્યાં જઈએ છીએ, એ થોડી કહેવાનું હોય. જો બહારનું વાતાવરણ કેવું મસ્ત. તો અમારી બસ હતી 12 વાગ્યાની, લક્ઝરી હતી 12 વાગ્યાની. બટ અમારે બસ સાડા 12 વાગે આવી. થોડીક અડધો કલાક લેટ આવી. અમને હેરાન કર્યા થોડાક, અને તડકો બહુ હતો ને તો ગરમી બહુ લાગતી હતી. બટ જો અત્યારે વાગ્યા છે 1 અને બેસી ગયા છીએ. તો અમે પહોંચશું તો કાલે સવારે 8 વાગે. પછી ત્યાં જઈને તમને અમારો જલવો દેખાય. જો અચાનક તમે અમને કાંઈ એવું ઓલું જ નહોતું. અમે અચાનક જ ટ્રીપનું પ્લાનિંગ કરી લીધું ને ડાયરેક્ટ જઈએ જ છીએ. મેં તમને બધાને કીધું જ તું અગાઉ કે નવરાત્રી સ્ટાર્ટ થાય ને તો અમે ક્યાંક ને ક્યાંક તો જવાના જ છીએ. તો જો અમે નીકળી ગયા ને, હું કહું એટલે સાચું હોય. તો જો બહુ મજા આવે છે ને જો બસમાં કેવું મસ્તી. નામ છો કયા ભગવાનનું નામ છે? જય રામ મંદિર, જય રામ, જય શ્રી રામ. શ્રી રામનું મંદિર છે. મને છે ને કહીશ એકવાર સેમ આવું જ તે સપનામાં આવ્યું હતું મંદિર, બટ બહુ ટાઈમ થઈ ગયો. એવું સપનામાં આવ્યું હતું મંદિર અને હું દર્શન કરતો ને એવું બધું. તો અત્યારે જો ગરમી લાગે છે, હું 2 બારી બંધ કરી દીધી, કેમ કે બહારથી ઓલા અત્યારે તો ગામડા જેવું છે તો ઓલા ઝાડવા ને એવું બધું આવતું હોય તો જે બસ હોય એકદમ ગામડામાં તમને બધાને ખબર હોય કે એકદમ પતલા રોડ હોય. તો એ પતલા રોડના આજુબાજુ છે ને, પતલા રોડના આજુબાજુ કેવા બધા ઝાડવા હોય. તો એ ઝાડવાના બારી ખુલ્લી હોય ને, તો બારી ખુલ્લી હોય ને તો બધા ઝાડવા આપણે ભટકાય, અંદર વાગે. મારી યાર એકવાર એવું થયું છે કે બારી ખુલ્લી હતી અને એકવાર ઝાડવા મોઢું બહાર કાઢ્યું ને એવું ઝાડવું કાંટાવાળું આવીને મારા મોઢા પર વાગ્યું ને તમે વાત જ જડે. મને આંખ જરાક રહી ગઈ ને પાપણ ઉપર મને કાંટો કરી ગયો. તો બોલો, એવી રીતે તમારે બધાએ સેફ રહેવું કે આવી લક્ઝરીમાં જાઓ કે કોઈ બી ટ્રેનમાં તો મિનિમમ ન આવે, બાય ચાન્સ આવી જાય, બટ લક્ઝરીમાં તો બહુ એવું થાય. તો જો ગાઈસ હું અત્યારે નીકળી ગયા છે ને ગરમી લાગે છે. પાછું પવન બારી ખોલું ને એટલે મને ઠંડી લાગે ને પાછું એવું બધું પવન આવે ને તો ન મજા આવે. તો આપણે ઘડીક બારી ખોલી નાખીને બહુ મસ્તીનો પવન આવે છે. પછી આવું બસ હોય ને તેમાં આવી બારીઓ બહુ જામ હોય તો માન કરતા ખુલ્લે. એટલે હાલો જો મેં ડ્રોવરમાં દઈ દીધું. મેં કીધું જો મને કોઈ આવે જાવે એવું મજા ન આવે. મારી મમ્મીને એમનું દઈ દીધું ને મેં દરવાજો મારો દઈ દીધા. તો આપણે જો સૂઈ જવું છે હવે ઘડીક વાર, કેમ કે બપોરના વાગ્યા છે 1. અને જો મહુવા પોકીને રેસ્ટોરન્ટમાં ઊભું રહે તો જમશું, ન કરતો અમે તો નાસ્તો કરી લીધો છે. તો અમારે તો સાંજ પડી જાય છે. તો હાલો આપણે ઘડીક સૂઈ જઈએ.
ગાઈસ આ તો જો પણ આને આ બહાર નીકળતો નથી ને એનું અસલી રંગ બતાવી દે. આમ જોતો જોતો કુકી રાજ પડી જાય ભાઈ. આ જો खतरों से खेलने वाले तो खतरों के खिलाड़ी में जाने खतरों से खेलने वाले કેવું મસ્તીનું વાતાવરણ છે કે બોલો. સોફો એકદમ નીટ એન્ડ ક્લીન મસ્તીનો છે તો મજા આવે બેહવાની. જો જો બહુ એટલે તમને ગાઈસ ખબર જ છે કે બસમાં તો એવું જ થાય ઘરડ 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 કૂદ્યા કૂદ કરવાનું હોય કૂદામ કૂદ જાય એટલે બસ હોય રોડ ઉપર તો એવું તો હોય ને ગાઈસ. ક્યાં મસ્તીના રાધા કૃષ્ણ છે. તમારા ભાઈ જો ઇન પાસે આવતો રહ્યો ને ફોટા પાડવાનું કે કા ગોલી હાલો બેટો હાલો એક ફોટો. અરે રે પડી જાવ આમ જો કે આમ તમને ખબર જ છે કે જે બસ હોય કેવી ડોલતી હોય કાકો કી. આ જોજો જોજે જોજો જોજો એ એનું મોઢું બગાડ. અત્યારે અહીંયા ઊભા રહ્યા છીએ ને તો કેટલું મસ્તીનું જો ઓલું ઉપર ડુંગર ઉપર કેટલું મસ્તીનું મંદિર છે. મોકો મળ્યો તો એ ડુંગર ઉપર જાત કા ગોલું. તો ગાઈસ અત્યારે બસ ઊભી રાખી હતી ને તો જો અમે મેગી લીધી. કા મમ્મી મેગી મેગી ના પાડી ઘરે મેગી બારે મેગી મારતા લે મેગી. અને મને ઓલું બહુ એટલે બહુ ગમ્યું ગાઈસ ઓલું કા ગોલું બહુ મસ્ત છે. હાલો ને મમ્મી આ જવી આપણે બીજા નથી જવું. તો ગાઈસ અહીંયા છે ને આજે પાણીના તમને બધા દેખાય ને કુંડાળા તો અહીંયા મીઠું બને. કા મમ્મી મીઠું બને ને જો તમને મીઠુંનો ઢગલો એ બતાવું. બહુ પવન હાલે ને એટલે નહીં હરતું દેખાય. જો બહુ એટલે બહુ આમ કૂદામ કૂદ થાય ને એટલે નથી સરખું બતાતું. જો આ રહ્યું મીઠુંનો ઢગલો. તો ગાઈસ ટાઈમ પાસ નથી થતું ને તો જો મેં ક્યુબ લઈ લીધી છે. બટ ક્યુબમાં મને છે ને કંટાળો આવે છે કેમ કે આમ વીખવાની તો મજા આવે બનેલું હોય ને વીખવાની બટ એ આપણને સીધું કરતા ન આવડે એટલા માટે. અને જો બહુ મસ્તીનો નજારો છે અને મજા આવે એમ તેમ. બસમાં ટ્રેનમાં જઈએ ને તો હું કાયમ વિન્ડોવાળી સીટમાં જ બેહું કેમ કે મને બહુ મજા આવે. હું બધું જોતા જોતા જાઉં ને એકદમ મસ્તીનું મજા આવી ગાઈસ. ને એક પ્રોબ્લેમ બીજી છે કે હું બહાર નીકળું ને એટલે તમને બધાને ખબર છે કે મારે વ્લોગિંગ કરવાનું હોય તો વ્લોગિંગ કરવું એમાં ચાર્જિંગ તો ઉતરી જાય. તો મારે અત્યારે મારા ફોનમાં મિનિમમ 10% ચાર્જિંગ હશે તો 10% ચાર્જિંગમાં મારે સવાર પાડવાની છે કેમ કે જો કે આ ફોનનું ચાર્જર થાય છે બટ જે આ ચાર્જર યુએસબી છે ને આમાં મારું નથી જતું અને જે બીજો છે ને એમાં જાય છે પણ આમાં નથી જતું. એના માટે આપણે આજનું બંધ રાખીને કાલ પોકી જઈશું ને ત્યાં જઈને ચાર્જિંગ કરશું. એટલે અત્યારે સુઈ જવાનું છે ને ચાર્જિંગ કંઈ કરવું નથી. ઊંઘ આવે છે. જમી લીધું છે હારી પેટનું. અમે શું ખાધું કાજુ પનીરનું શાક હતું નાન હતું અને દાલ ફ્રાય જીરા રાઈસ એ બધું એક પ્લેટ મંગાવી હતી ને તો બધાએ થોડું થોડું જમી લીધું કેમ કે જો ટ્રાવેલિંગ કરવાનું હોય ને તો ટ્રાવેલિંગમાં આવું બધું હેવી વસ્તુ ખાવે તો આપણને વોમિટિંગ થાય ને અને વધારે બધું ખાઈ પી લે ને તો આપણે વોશરૂમ લાગે. તો જે બસ હોય ને તેમાં વોશરૂમની બહુ માથાકૂટ હોય. બાકી આપણે ટ્રેનમાં જઈને ટ્રેનમાં તો બધું હાલે કે ટ્રેનમાં કંઈ બી વોમિટિંગ થતું હોય તો વોશરૂમમાં જઈને કંઈ બી પ્રોબ્લેમ હોય તો આપણે વોશરૂમમાં હાથ મોઢું ધો. આમાં બધું ક્યાં કરવા જોઈએ. આપણે અહીં હાથ ધોવી તો બીજી વાહે જે આપણી સીટમાં બેઠા હોય અહીં ધોવી તો એમને વાહે મોઢામાં જાય. જે સમજો કેવું એવું હોય આપણે આમ સીધી બસ જતી હોય તો વાહેનો પવન હોય તો આપણે અહીંથી ધોવીને આપણા બારીમાંથી તો જે બીજી સીટ વાહે બેઠા હોય ને એમની સીટના અંદર પાણી જતું એટલે કોઈ હાથ ન ધોય ને. અત્યારે એવું જ થયું કે આગળની સીટ વાળા હતા મારામાં નહીં મારી મમ્મી વાળામાં તો કે હાથ ધોયા હશે ને તો સીધું આખું સોફામાં આવ્યું પાણી. તો મારી મમ્મી ખીજાણે ભાઈને કે અહીં થોડી હાથ ધોવાય કે એ તો બધું હાયલા કરે એવું. તો જો અત્યારે તો વરસાદ જેવું કંઈ છે નહીં. અમે પહોંચી ગયા છીએ સુરત. 11 સાડા 11 થઈ ગયા છે. સુરત પહોંચી ગયા છીએ અને જમી લીધું છે હારી પેટનું. બસ કઈ બાકી નથી રહેવા દીધું. તો જમી લીધું મસ્તીનું બહુ મસ્ત હતું જમવાનું. તો તમે વાત જ હું કોઈ દિવસ બહાર જાઉં ને નીકળું ને તો તમને બધાને ખબર કે કોઈ દિવસ હોટલનું બહારનું ન ખાવું એમ હોટલ રેસ્ટોરન્ટનું ખાવું બટ જે આવી રીતે
ટ્રેવલ કરતા ને વચ્ચે હોટલ આવે ને ત્યાં કોઈ દિવસ ન ખાવ, પણ આજ ખાધું ને તો એટલું મસ્તી હતું ને તમે વાત. પાછું બિલ એવું તગડું આવ્યું. બિલ કઈ નાનું મોટું નથી આવ્યું, એકદમ અટકેલી ગયા. તો જો મસ્તી હવે હોવાની તૈયારી કરું છું. આ બસની એક વસ્તુ સારી છે, નીટ એન્ડ ક્લીન છે, બહુ મસ્ત સુગંધ આવે. કેમ કે આમાં જે ઓલું પરફ્યુમ છાંટ્યું હોય ને, ઓલું કેવું કે ગોદડાનું પરફ્યુમ આવે, કપડાનું આવે તો ગોદડાનું આવે, ગાદલાનું પરફ્યુમ આવે. એવું અમે અમારા ઘરે યુઝ કરીએ છીએ ને આમાંય છે એટલું મસ્તીનું સુગંધ. આપણે હવે સુઈ જઈએ ને તૈયાર. પાણીની બોટલ હું લઈને આવી ગયો છું, મારું ચાર્જર, મારું એરપોર્ટ્સ, ગીત સાંભળવાનું લઈને આવતો રહ્યો છો. ઘેર કઈ સાંભળવાનું છે નહીં કેમ કે ચાર્જિંગ નથી એટલા માટે. તો હાલો આપણે હવે સુઈ જઈએ. હું જાગું છું કેમ કે બસ ઠેકડા મારે ને તો ઊંઘ ના આવે, ઊંઘ ઝપકી જાય. બધાને એવું પ્રોબ્લેમ હોય, જે લક્ઝરીમાં જતા હોય ને બધાને ખબર હોય કે જે લક્ઝરીમાં જાય ને રાતે હોવા ન મળે, અને એટલા માટે ધબાધબી થાય ને પછી એટલા માટે. અને અવાજ બહુ આવે છે, તમને અવાજ આવતો નહીં હોય એટલા માટે. તો જમી લીધું ને, જો જમીને હવે સુવાની તૈયારી કરીએ છીએ. તો મેં બસમાં મારો આખો વ્લોગ પૂરો કરી નાખ્યો. તો આજનો મારો વિડીયો અહીંયા જઈને કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.